નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ભારત અને અમેરિકા વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલ હવે વિવાદના વંટોળમાં ફસાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ આ ટ્રેડ ડીલને જન વિરોધી ગણાવતા જિલ્લા સેવા સદન ખાતે વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટીએ ભારત અને અમેરિકા વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલનો દેશવ્યાપી વિરોધ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના મતે જો આ ડીલ અમલમાં આવશે તો ગુજરાતના દૂધ ઉત્પાદકો, પશુપાલકો અને સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જેથી આ ટ્રેડ ડીલના વિરોધમાં આજે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા. અહીં તેમણે રાજ્યપાલને સંબોધીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વિદેશી ઉત્પાદનોના પ્રવેશથી સ્થાનિક બજાર અને નાના વેપારીઓની કમર તૂટી જશે. આ મુદ્દે આપના વિધાનસભા પ્રભારી વિનુ રાઠવાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પાઠવ્યું છે. ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે. જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું. અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટી એવી ડીલનો વિરોધ કરી રહી છે જે હજુ થઈ નથી. આમ આદમી પાર્ટી આ વિરોધ દ્વારા સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતી હોય એવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ ડીલમાંથી કૃષિ જેવી અન્ય બાબતોની બાકાત રાખવામાં આવશે એવો ઉલ્લેખ કેન્દ્ર સરકારના અગ્રણી મંત્રીઓ કરી ચૂક્યા છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.